દ્વારકાધીશ. તો કેમ છો બધાય? મજામાં જઈશો? તો અત્યારે જો 8:30 થવા આવ્યા છે અને કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે બધાય. અને આજે શીતળા સાતમ એટલે મમ્મી, પરી દીદી ને ભાભુ ત્રણેય રહ્યા છે. જોકે બધાને ખબર જ હશે કે શીતળા સાતમ મુકામને રહે, જેને સંતાન હોય એની મમ્મી શીતળા સાતમ રહે અને એમાં બધાને ઠંડુ ખાવાનું હોય. તો કાલે રાતે ભાભુએ રોટલા કર્યા અને શાક વઘાર્યું ને બધું ઠંડુ ખાવાનું હોય એ લોકોને, એટલે આગલે દિવસે બનાવી લીધું હતું. અને હમણાં જો બધાને તૈયાર થઈને મંદિરે જવું છે, તો તૈયાર થઈ જાઓ પછી મંદિરે જઈ આવીએ અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું નાઈને આવી ગઈ છું તૈયાર થઈને અને સાડી પહેરીશ. કંઈક તો બધાએ મમ્મીએ સાડી પહેરી દર્શન કરે છે. બાબુએ અહીંયા જોવાયું કે શીતળાઈ માને અહીંયા જો જુવારી દીધી બાબુએ. મમ્મીએ દર્શન કરી લીધા, હું કરી લઉં દર્શન. મમ્મીએ થઈ ગયા તૈયાર ને હમણાં જવું છે બધાને મંદિરે. હા, પરી દીદી એક આવે પછી જાય. આ બેન તો હજી નાઇટ ડ્રેસમાં ફરે રહ્યા. આજ તૈયાર થઈને ફરવાનું હોય. તાર મમ્મી તાર હાટું રહ્યા હતી, તારે ન થોડુંક તૈયાર થવું પડે? તાર મમ્મી તમારે હાટું રહ્યા, તમારે ન તૈયાર થવું પડે? ઓઈલી શું કરે? ફોન. હાલો, તૈયાર થઈ જાવ કે થઈ ગયા? હા તો થઈ જાવ. બસ જો હમણાં પરી દીદી આવે એટલે મંદિરે જવું ને, વાસે હજી તૈયાર નથી થયા. હા, પરી દીદી તૈયાર થઈને આવી ગયા. રિયાસની ત્રણેય પણ ભેગી હું તૈયાર થઈ સાડી પહેરીને. હા હા, જણુનું તો રાંધવું જો હે, અમારે તો બધાને થઈ ગયું છે. હા, અને પરી દીદી હવે તૈયાર થઈ જાય પછી જાય મંદિરે. પપ્પા રાહ જોઈને બેઠા હે. ધોઈને રેડી થઈ ગયો હું. આ બેનપણીનો બર્થડે છે એટલે બર્થડે વિશ કરી. સરસ લ્યો. આ તો નવરી હે, હું જાઉં દુકાને હવે. મમ્મી બધા થઈ ગયા રેડી. આજ હું હે મંદિરે જાવ એમ ને? સરસ લ્યો. બરોબર. ક્યાં? ના ના, તમે જઈ આવો. ના, તમે જઈ આવો. ના ના, જઈ હોય મંદિરે. ઘરેથી નીકળી ગયા મમ્મી, પપ્પા, હું ને પરી દીદી 4 જણા. બાપુની ડેરી આવ્યા છે દર્શન કરવા. સપ્તાહ ટાણે તો અહીંયા બધે હતું ઓલું બુંગળને બાંધેલા, ત્યારે ખાલું ખાલું લાગે. અહીંયા ઓલો હતો ડોમ, સપ્તાહ હતી, અહીંયા હવન હતો બધે. ખુલ્લો પટ્ટા બાજુ. આ બાજુ બાઈનું જમણવાર હતું, આ બાજુ ઘણુંનું હતું. સપ્તાહ પછી અમે પહેલી વાર આવ્યા જાજા ટાઈમે. શું જેમ છે દર્શન કરવા આવ્યો છીએ. તમે પહોંચી ગયા દર્શન કરવા? પાછા ઘરે આવી ગયા મંદિરેથી દર્શન કરીને. ખેંગા રમાડે હે ગલ્લુને. પાડું પડ્યું જ રહ્યા. હાલ હાલો, કોઈ ક્યાંય નથી લઈ જતો, બેસી જા. આવી ગયા હે ભાભોઈ મંદિરે ગયા હતા દર્શન કરવા, ઈ આવી ગયા હે.
વાર્તા હવે કરવી છે તો અમે બધા બાયણે બેસી ગયા છીએ. બાપુની તો એકવાર સાંભળીને આવ્યા, બીજી વાર આનું એ આવી ગઈ છે. હું આ ચિંતા ભૂલી ગઈ ને. જયેશ મામા આવ્યા છે. દક્ષુ ને બે કારાઈ ન થવાનું રોકાવું. મામા શાકભાજી લઈને આવ્યા છે. કેટલોક સ્પ્રે માર્યો? સ્પ્રે કેટલોક માર્યો? અહીંયા લગી સુગંધ આવે. અમને તો આવા મગાવી દેજો ઓફર વાળા. બધા બેઠા છીએ, વાર્તા સાંભળવાની તૈયારી કરી. વાર્તા ચાલુ થઈ ગઈ, બધા સાંભળે અહીંયા બેઠા બેઠા. ટીચર ખુરશી ઉપર બેઠા બેઠા વાર્તા કરે છે, બીજા બધા સાંભળે. વાર્તા પૂરી થઈ ગઈ, ટીચર હજી ખુરશી ઉપરથી ઉતરા નહીં. સ્ટુડન્ટ બધા એમને ગોઠવાઈ ગયેલા હે નહીં. એને બેને નેન પોલીસ નો જોઈ. જો આંટી તો કયું ના લઈને બેઠા, મૂકી જ નહીં. નેન પોલીસ જ ઉડી ગઈ એમાં. તાઈ નેન પોલીસ કરી લે. બેનપણીયું ને એક નેન પોલીસ માંથી ને બાંધી પડી. એવું હોય ના? આપણે બે બાંધીએ કોઈ દી? એ બેનપણી આપણે બે બાંધીએ કોઈ દી? જો બેનપણીયું કોઈ દી બાંધે જ નહીં. નેન પોલીસ ચાલુ થઈ ગઈ. જો જો થઈ ગયું કે એટલે આ બે હાહુ આવ ને ભરો નહીં તમે. કે આંટી તમારી સાડી ની પેટર્ન સારી નથી તો મારા ન કરવી. પોલીસ તો અસલ છે, સાડી નથી સાડી. A few hours later. આ બેને દોડવા ગયો તો, ચડીને આવ્યું, મોડું થઈ ગયું એટલે વિડીયો ના ઉતાર. નાની હું આવ્યો હતી, દેખાડો ચાલુ કર્યો, ફૂલે ફૂલ હાવ. શું છે તારે? હે હા મેડમ, શું બનાવસ? શું બનાવસ? રોટલી કરવી હવે. એવું હે? તમારા બધાની વાટ હતી. હે તમારા બધાની વાટ હતી. એવું? હું તો પણ દુકાને જાઉં છું. અમે રોટલી કરીએ ને. હું તો પણ હજી દુકાને જાઉં છું. બાપુજી બાપુજી આવ્યા અને હક નથી. શું છે તારા ભાઈ? બોલ. હા રોટલી કરવા વરગવું છે. બાબુ બાપુજીને જમવા દે. બાપુજી જમવા બેસે. ઓલી બે ગાંડી સ્કૂલેથી આવી ગઈ. વાલીફુઈ આવ્યા. બાબુના બંસી બે રોટલી બનાવે છે, બાપુજી જમે છે, વાલીફુઈ આવ્યા છે, આ બે જમે છે. મોબાઈલમાં કંઈ સાંભળે. જમવા બેસી ગયા છીએ અત્યારે. મારે તો નથી ખાવાનું ટાઢું, એટલે બટેટાનું શાક મિક્સ કઠોળનું કર્યું, એક રોટલી. મમ્મી ને બાબુ એ બે બેસી ગયા છે જમવા. ફૂઈને ડાઇનિંગ ટેબલ ઉપર ન ફાવે એટલે એટલે બેઠા. તો જમી લઈ. ઓલી બેમાં ડાન્સ કરે. બાપા તો રીહામણી બહુ અહીંયા રાખને મેં ક્યાં પગ રાખ્યા? ઓસીકું લીધું ખાલી. રીહામણી બહુ એ બેન ના ઘરે જવું કે આવું તારે? તે દી તે કીધું બેન આમ તે દી ક્યાં અહીં હતા? પિક્ચર જોવા નતા ગયા. જી આજ એટલે લઈ જાવી તને. આવું ને તારે કે ન થાવું? રીહામણી
રીહામણી ક્યાં મને બતાવી દો. આ કેની ગણે બાપા વાળી આ કેની રુદ્રાક્ષ વાળી શ્રીવાસ કોણ બાંધશે તમને હે કોણ બાંધશે આનું કોઈ વાહ તને કોણ બાંધશે તને કોણ બાંધી દે આનું કોઈ કે બે બાંધશે લે તો તારે એને રૂપિયા દેવા જોઈએ ને ચોકલેટ દેવાની આ ગળામાં શું તે પહેર્યું જો તો તમારે આવી ગઈ લાગે હાઈ તમ બેન ગંજી પોતા લઈને વર્ગી પડ્યા હતી હે નથી આવી ખાઈ પીને નવરા થઈને પાછા બાયણે આવી ગયા છે અમે જઈ મારા મમ્મીના ઘરે ડેહવા ક્યાં જાવું છે એક તું બોલાવે સીધ જાવું દીજુન ઘરે શું કરવા તારે ક્યાં આવવાનું હે તને લઈ જ નથી જવી કણજ નું દાંતણ કરે ગઈ હવે ના ઉપર બેન હવે 15 કિલો ની થઈ એટલે એમ દોડતી દોડતી આવે તો અચાનક ને વજન લાગે પહોંચી ગયા અહીં મમ્મીના ઘરે ભાવના બેન ને હુતા ઉઠાડ્યા ઉઠીને આવી મમ્મી હવે પાણી ભરી દઈશ બધાને બીજું હુતો હે બીજું ઉઠી ગયો હે વેફર ખાઈ હે શ્રીવા હોઈ ગઈ શ્રીએ બિસ્કિટ ખાઈ બીજું એ દીધું હતું શું કરે ભાઈ હું ખા મન દઈશ આનું ફૂઈને દે જા આમાં એટલે આને ફૂઈને દે જા એ માગતી હતી જા દે મેં આવીશ તો ચોકલેટ નહીં દે તને કેટલા મહેમાન આવ્યા તાર કેટલી ફૂઈ છે ભાઈ તાર કેટલી ફૂઈ છે હવે ઘરે જવું છે તો બધે બાયણે નીકળી ગયા છે આંટી ફૂલ તોડવા વેરી ગયા બીજું બાય બાય તારે આવું નહીં આમ હા તારે આવું છે ગલુ પાસે આવું છે નહીં તો બાય બાય હાલો મમ્મીને ત્યાંથી સીધા આવ્યા ગામમાં અને ગામમાં આવ્યા ગાભા બજારમાં સ્પેશિયલ બધા ઉતરે છે જઈએ ગાભામાં ગાભાવાળી ગલીમાં પહોંચ્યા છે બાયું કે ન્યાય ટાણું કાઢવું એને કરતા ગામમાં ગાભામાં ટાણું કાઢી આવીએ આવી ગયા છે જાવીદભાઈની દુકાને અને અમલી તો વીખવાઈ માંડી ગાભા આ હે જાવીદભાઈ હા આંટી એને ચાલુ કરી દીધું છે ગાભા વીખી લે હાલો બધા એક જ થપ્પામાં વરી ગયા તમારે જો લેવા હોય તો જાવીદભાઈને ત્યાં અનલિમિટેડ સ્ટોક આવ્યો છે એકવાર વિઝિટ કરજો બહુ મસ્ત છે બધું કંપનીના જીન્સ શર્ટ ટોપ બધું જાવીદભાઈએ કંઈક અલગ જ ખોલ્યું છે આમાં બધા બ્રાન્ડના જ પીસ છે લેડીઝ જેન્ટ્સનું મિક્સમાં નીકળે છે શર્ટ ને બધું આ પેન્ટ કાર્ગો ટ્રાઉઝર ને શર્ટ ને બધું મિક્સમાં નીકળે છે પણ બધું બ્રાન્ડેડ છે કંપનીનું ગેપની ઘરે પાછા આવી ગયા છે જેઠા બાપા વિચારે કે આ બધી હું આટલું લઈ આવી ગાભામાંથી જબલું ભર્યું રમા ફૂઈ આવ્યા હતા બપોરે બેઠા છે બાયણે તમારે અહીંયા સ્ટેશન પકડી લેવું એવું કરવું બે હાલો અમે જઈ કે કેમ બાકી એમ હોય છોકરીઓ વહી જશે તો અહીં દાખલો પડશે બહુ પછી તમારે મોડિયું આવશે એ વાત હતી
હા પછી ઈ બે વધી જાય. એક અહીંયા કામ કરશે તમારા ઘરે ને એક અહીંયા. હા તઈને ઓય લે હવે થગાઈ જેવડી છે. બધા આવીને બાયણે બેસી ગયા છે. પણ અહીંયા હવે જગ્યા ફૂલ થઈ ગઈ, ક્યાંય બેસવાની જગ્યા નથી, એટલે બંસી ભાભી ગેસ ખાટલી લેવા કઈ આવે. હવે આવ્યા તો ખરી, ઉપડી ગઈ કઈ નક્કી ના હોય તો તું બહુ જબરી. સારું ને બેહી ગઈ, જઈ લે જગ્યા કરી. હા ભલે કઈ વાંધો નહીં. હે ફોરમ મેં આજે આ બે બાયણા બેહીને બધાને ઓર્ડર જ દે સવારના. કામ થાય નહીં. હા બે બાઈ હોય તો કામ ચેતન કાકા નું ટ્રેક્ટર આવ્યું, હવે દવા છાંટવાનો પંપ લઈને. ચેતન કાકા નવું મશીન લીધું, કોઈને દવા છાંટવાની હોય તો કેજો. બસ કેને દેવા જાવ એટલે અહીં ઢગલો કરી દે. આ બધા ચા પ્રેમી છે. તમારે નથી પીવો? મારા હાટું તો કરી આવી છે. ના કરીને એટલે અટાણા ડોઝ મારો. અહીંયા 2 વખત લીધો એટલે 3 વાર. ફોરમ બધા કોફી લઈ આવી છે. ફોરમ જો ચા નું કાપી બિસાડી કોફી કરી બાયને બેઠા બેઠા શ્રી ઉતરી ગયો ને ઉતાર પીવી હે તો કોણ ના બેન ઓ ના પીવી હું કે ના ઉભી રે દોન ના બીજું હાલે શ્રી બેહી જાય એટલે ફૂઈ દે આવી ગયા અમે ત્રણેય જીમમાં. ઉભા ચેસ્ટ મારે છે, સ્મિતે ચેસ્ટ મારે છે. બતી ગયું ભાઈ ને જે ચેસ્ટ ને શોલ્ડર મારી છે. બધે તો ભાઈ તારી બોડી બની ગઈ કેક બની? આમાં હું બન્યું કાંઈ નથી બન્યું. થોડો ઘણો તો હજી ક્યાં ચાલ્યા છે એવું છે. ઘરે જઈ નાઈ ધોઈ જમી પછી જાય ડાયરેક્ટ. સ્મિતની ટ્રીટમેન્ટ કરાવીને ઘરે આવી ગયા છીએ ને આ રાયડો રાયડ થયું છે. ફૂઈને બાબુ અહીંયા બાયણે બેઠા. શું છે તારે? કોઈ ક્યાંય નથી લઈ જવાનું. પ્રિયાબેન ને ખાવું છે કે હવે બ્રેડ શેકવી. પપ્પાને ધોરાજી ગયા હતા તો પાઉંભાજી લેવા છે. સ્મિતભાઈ વાંચે છે, બાપુજી બેઠા છે. ટ્રીટમેન્ટ કરાવીને આવ્યા હતી. બોલવાની મનાઈ સ્મિતને તો. બ્રેડ શેકી દે. ફૂઈને પપ્પાને મમ્મી કાપુ બધા બાયણે બેઠા. આવી ગયો હું જમવા. શિવ ને પૂઈને અહીંયા જમવાનું છે. મમ્મી ને પપ્પા આજ ધોરાજી ગયા હતા તો ભાજી લઈ આવ્યા છે. જમી લઈ આવ્યા. વાસુ બંસી બે હારે બેઠા છો જમવા. મેં જમી લીધું ને મારી થાળી ખાવાય. હા, એ થાળી પછી બાકી વાસુ થાળીમાં જ જમે એવું બંસી. એમ જ હોય કા ધરાણો વાસુ. ફ્રાય ડુંગળી કેવી ભાઈ તો ભાઈ એમ આવી જ કહેતા હોય. કરી બ્રેડ શેકે. શિવભાઈ પાણી પીવાયું. આવી ગયો હું ગામમાં ગયો તો કૂતરાને ચક્કર મારવા. ડોનને મેડમ હોઈ ગયા અને માથું દુખે તો આ તો આજનો અમારો વ્લોગ. તમને કેવો લાગ્યો? લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો અમારો વ્લોગ.